વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 માં જે ગાલા અસાઇનમેન્ટ છે એમાં વિભાગ બી માં જે સવિસ્તાર ઉત્તરો છે તો એનું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. કે જેની પ્રાઇસ મિત્રો માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તો તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. પહેલું છે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો પડે છે. આ વિધાન વાત એક શ્રાપના કૃતિના આધારે. ભાઈ વાત એક શ્રાપ, ઓલો જો રમણીકલાલ વાળો પાઠ હતો. ઓકે, તો એનું છે આ કર્મનો હિસાબ દરેકે ચૂકવવો પડે છે અને આ વાત એક શ્રાપની કૃતિના આધારે આપણે જણાવવાનું છે. તો જણાવીશું મિત્રો. ઓકે, તો એ કર્મનો હિસાબ દરેકે ચૂકવવો પડે છે. ચૂકવવો પડે છે. આ વિધાનનું સચોટ ઉદાહરણ વાત એક શ્રાપની કૃતિમાં રમણીકલાલનું છે. ઓકે, આવી રીતે આપણે લખવાનું. જુવાનીમાં સુખ સાભ્યમાં જીવતા રમણીકલાલ હોશ ખોઈ બેઠા હતા. તેમણે સાગના ધંધામાં અનીતિથી પુષ્કળ કમાણી કરી. સાગનો એમનો ધંધો ચાલતો હતો, એમાં એમને અનીતિથી બ્લેક મનીમાં પુષ્કળ કમાણી કરી. તેઓ વઘઈના પ્રજા પર વઘઈની જે પ્રજા હતી એના પર એ ધાક જમાવતા હતા. એકવાર બે શ્રમજીવીઓ માત્ર દાળખા જે એ વીણીને તેનો ભાર ઘેર લઈ જતા હતા અને રમણીકલાલ જોઈને ડરી ગયા. એ લોકો રમણીકલાલને જોઈને શું ડરી ગયા અને તે ત્યાંથી શ્રમજીવીઓ ભાગ્યા. ખતરનાક. તેમણે પીછો કર્યો રમણીકલાલે. ઓકે, તો રમણીકલાલે એમનો પીછો કર્યો. એમણે એક ઝડપાઈ ગયો અને એ કરકતો રહ્યો. એક ઝડપાઈ ગયો, બીજો તો ભાગી ગયો. બરાબર, એક ઝડપાઈ ગયો અને કરકતો રહ્યો. પણ રમણીકલાલે એને એટલી જોરથી ચાબુક મારી, ફટકારી કે એની ખોપડી ફાટી ગઈ. ભાઈ ચાબુક હોય ને, ચાબુક એટલી જોરથી એ ચાબુક માર્યો કે એ જે બચારાની કોની ખોપડી જ ફાટી ગઈ. ઓકે, ક્યાં હતા? હા, ગરીબ શ્રમજીવીની પત્ની અને બાળકો નિરાધાર થઈ ગયા. તેની પત્નીએ કડકડતી આંટડીઓ રમણીકલાલને શ્રાપ આપ્યો. રમણીકલાલે એના જીવનના ઉત્તરાર્ધ હાર્ટ એટેકમાં એમની પત્ની ગુમાવી દીધી પહેલી તો. પછી જુવાન જો જમાઈ મૃત્યુ પામી ગયો. પછી સાસરિયાએ પૈસા લાલચમાં, સાસરાવાળા જે હતા એની રમણીકલાલની છોકરીને પરણાયેલી હતી તો એના જે સાસરીવાળા હતા પૈસાની લાલચમાં શું કર્યું? દીકરીને જીવતી સળગાવી દીધી. ભાઈ, અને આમ રમણીકલાલે યુવાનીમાં જે કુકર્મો કર્યા હતા એ અનીતિથી જે કમાણી કરી હતી એનો હિસાબ એને ઘડપણમાં ચૂકવવો પડ્યો. ઓકે, આવી રીતે મિત્રો શીખ મળે છે દરેક પાઠથી. આપણે અનીતિથી પૈસા ન કમાવા જોઈએ. ઓકે, રમણીકલાલના જીવનની પૂર્વાધ અને ઉત્તરાર્ધ સ્થિતિનું વર્ણન કરો. રમણીકલાલનું જે જીવન છે તો એના પૂર્વાધ અને ઉત્તરાર્ધ સ્થિતિનું શું કરવાનું છે? વર્ણન કરવાનું છે. તો કરીશું. તો કે રમણીકલાલ એમના જીવનમાં પૂર્વાધ સુખી હતા. 24 વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટ ઓફિસર થયા. ઓકે, ફોરેસ્ટ ઓફિસર, વન સંરક્ષણ અધિકારી થયા અને તેમના લગ્ન થયા અને એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનો હતા. સંતાનના એ પિતા થયા. તેમનું વઘઈમાં પોસ્ટિંગ થયું. એમનું શું થયું? વઘઈમાં પોસ્ટિંગ થયું. ભાઈ, તેમને રહેવા સરકારી બંગલો મળ્યો, નોકર ચાકર મળ્યા, ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી. તેમને નોકરી દરમિયાન સાગના 2 નંબરના ધંધામાં પુષ્કળ કમાણી કરી. જુવાનીના જોશમાં તેઓ આસપાસની પ્રજા પર ધાક જમાવવા જીપ લઈને નીકળતા હતા. ભાઈ, હું નહીં તો કોણ? ઓકે, એવી રીતે જીપ લઈને નીકળતા. સૌએ પોતાનો વટ બતાવતા, સૌને બતાવતા પોતાનો વટ. ભાઈ, મેં વન સંરક્ષણ અધિકારી, મારું જ રાજ ચાલ્યા જંગલમાં, મારા સિવાય કોઈ નહીં, બધું એવું. ઓકે, પરંતુ રમણીકલાલનું ઉત્તરાર્ધ જીવન અત્યંત કરુણાજનક રહ્યું. લાકડા નહીં પણ દાળખા લઈને જતા, લાકડા નહીં પણ જે ઝાડથી પડી ગયેલા હોય છે તો એ દાળખા લઈને જતા ગરીબ શ્રમજીવીને તેમણે ચાબુક ફટકારીને મારી નાખ્યો.
કડકડતી આતડીએ શ્રમજીવીની પત્ની લકી, શ્રમજીવીની પત્નીનું નામ શું મિત્રો? લકી. લકીએ શ્રાપ આપ્યો કે એ શ્રાપના પરિણામે તેમની પત્ની હાર્ટ એટેકમાં મૃત્યુ પામી. અમેરિકામાં ભણતા દીકરાને આંતરડાનું કેન્સર થઈ ગયું. એની સારવાર કરવા માટે એની બધી જ કમાણી શું જતી રહી. ઓકે, સારવાર બધી કમાણી સાફ થઈ ગઈ, છતાં તે બચ્યો ને કમાણી તો જતી રહી, છતાં ઓલો મરી ગયો. જુવાન જો તો જમાઈનું મૃત્યુ થઈ ગયું અને દીકરીની પૈસાની લાલચમાં એનો જે દીકરી હતો એનો જમાઈ હતો તો એને ઇન્સ્યોરન્સ લીધો હશે, વીમા પ્રીમિયમ, તો વીમાના 50 લાખ રૂપિયા આવવાના હતા અને એ 50 લાખ રૂપિયાના લાલચમાં એના સાસરીવાળા કહેતા હતા કે તું એના દિયર સાથે જ પરણી લે જેથી ઘરના પૈસા ઘરમાં રહે, બહાર જાય નહીં. તો એના માટે એ ના પાડતી હતી તો એને જીવતી સળગાવવામાં આવી હતી. ઓકે, લાલચમાં સાસરીવાળાએ એને શું કર્યું? સળગાવી દીધી. આમ રમણીકલાલની પૂર્વાધ સ્થિતિનું સુખદ તો ઉત્તરાધ સ્થિતિનું દુઃખદ હતું. પૂર્વાધ સ્થિતિ એટલે પહેલાની સ્થિતિ શું સુખી હતો ને ઉત્તરાધ સ્થિતિ શું હતી? ભાઈ દુઃખી હતી. રાઈટ. ત્યારબાદ ત્રીજા નંબરનું, તે પહેલા મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો ઓકે, જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેજો. શ્રમજીવીની પત્ની લકીએ રમણીકલાલ તરફથી પોતાનો રોષ કઈ રીતે ઠાલવ્યો? શ્રમજીવીની પત્ની લકીએ રમણીકલાલ તરફથી પોતાનો રોષ કઈ રીતે ઠાલવ્યો? તો કે શ્રમજીવીની જે પત્ની લકી હતી એના રોષમાં એના આંતરડી કડકડતી વેદના છે અને એને ઈશ્વરમાં શ્રદ્ધા છે. તેના પતિને કંઈક ખોટું નથી કર્યું એનો અહેસાસ છે. સરકારી ખાતામાં કેવા ખોટા કામો થઈ રહ્યા છે અને ગરીબોનું કેવું શોષણ થાય છે એનું ખુલ્લું પાડ્યું છે. ગરીબ છતાં શૂરવીર સ્ત્રીના શ્રાપમાં જનૂન અંતરની સચ્ચાઈ અને વેદના. ઓકે, 16મા નંબરનું જોઈશું. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી કોલ કરીને આ મેળવી લેજો. પહેલું છે કેકા શાસ્ત્રી અજાત શત્રુ વિદ્વાન છે તે શી રીતે સમજાય છે? ઓકે, કેકા શાસ્ત્રી છે અજાત શત્રુ શું છે? વિદ્વાન છે. અને એ શી રીતે સમજાય છે? તો કે શાસ્ત્રીજી સરળ સ્વભાવના અને ઉદાર દિલના હતા. શાસ્ત્રીજી સરળ સ્વભાવના અને ઉદાર દિલના હતા. સરસ્વતી સાધના અને તેમના જીવનનું લક્ષ્ય હતું. શાસ્ત્રીજી સરળ સ્વભાવના અને ઉદાર દિલના હતા. સરસ્વતીની સાધના એ એમના જીવનનું લક્ષ્ય હતું. તેમની નિસ્વાર્થ સેવાના સાહિત્ય પ્રતિ વફાદારી અને લગની જોઈ એમના કાર્યોમાં સૌ મદદ કરવા તત્પર રહેતા. આનંદ શંકર, ધ્રુવ કેશવ, હર્ષ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહ રાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બલવતરાય ઠાકોરથી માંડીને રામાયણના વિપાઠક રસિકલાલ છો પરીખ, ચુનીલાલ વ શાહ, હીરાલાલ પારેખ સુધી અનેક સર્જો. ભાઈ આ બધું અઘરું છે, યાદ રાખવું બધાના નામો, પણ કંઈ વાંધો નહીં, તમે આ પ્રશ્ન સ્કીપ કરી શકો છો. આમે અથવામાં એક હોય છે. ઓકે, અને પરીખલાલ ચુન્ની શાહનો પરેખ સુધીનો અનેક સર્જકો છે. વિદ્વાનોનો એમને પ્રેમ અને સહકાર મળ્યા તળ્યા હતા. એ સૌના પ્રેમ પાત્ર બન્યા. એના સૌના શું પ્રેમ પાત્ર બન્યા હતા. શાસ્ત્રીજી ખરેખર અજાત શત્રુ હતા. શાસ્ત્રીજી શું હતા? ખરેખર અજાત શત્રુ હતા અને વિદ્વાન હતા. આથી એમને સૌ શાસ્ત્ર સેવા શ્રદ્ધાપૂર્વક બિરાદવી હતી. ઓકે, ત્યારબાદ બીજા નંબરનું, અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજી તેમને કઈ રીતે ઓળખી શકાય છે? અને એ પ્રશ્ન જોતા પહેલા મિત્રો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન જો મિત્રો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે,
અમદાવાદની સડક પર જતા, ભાઈ તમને અમદાવાદની સડક પર તમે ફરતા હોય અને તમને જો ત્યાં શાસ્ત્રીજી દેખાય તો તમે કેવી રીતે ઓળખી શકો છો કે આ શાસ્ત્રીજી છે? તો એ જોઈશું. તો કે બેઠી દડીનો હલકો પાતળો શરીરનો બાંધો. શું કીધું છે? બેઠી દડીનો હલકો પાતળો શરીરનો બાંધો, ગૌવર્ણનો વાન, ચપળ આંખો, અણિયાળું નાક, કપાળ પર હંમેશા ચમકતું ચીપિયા જેવું કુમકુમનું તિલક, કસવાળી વૈષ્ણવી બંગડી અને ઢીંચણથી થોડે નીચે સુધી ધોતિયું, માથે જરાક ત્રાસી મૂકેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાયેલો કેસરી ઉપરણાનો ખેસ અને પગમાં રબરની સ્લીપ કે ચંપલ પહેરેલી, 100 વર્ષની ઉંમરે વટાવી ચૂકવેલી વૃદ્ધ કાયા, હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પુષ્ટ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળથી ચાલે જતા જુઓ એ તો શાસ્ત્રીજી જ છે એમ કહી પણ તરત ઓળખી શકતા હતા. ત્રીજા નંબરનો પ્રશ્ન, શાસ્ત્રીજીની સંશોધક તરીકે પ્રતિભા ક્યારે ખીલી ઉઠી? તો કે બુદ્ધિ પ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખકો એટલે કે પ્રભાતિયા થઈ, ગુજરાતના વિધાનસભા મંત્રી હીરાલાલ પારેખ, શાસ્ત્રીજીએ ગુજરાતના સભામાં જોડાવાનું નિમંત્રણ આપ્યું. સંશોધન કાર્ય એ શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું જ. શાસ્ત્રીજીએ ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈને હસ્તપ્રતો સંકલિત યાદી તૈયાર કરી આપી હતી. આ સમય દરમિયાન તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ વિશે કવિચરિત્ર ભાગ 1 અને 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો આપ્યા અને શાસ્ત્રીજીએ હેમચાર્યના અલ્પભ્રશ વ્યાકરણનો સમજૂતી સાથે ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો અને તેમણે સંશોધક તરીકે પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોને નોંધ લીધી. આમ શાસ્ત્રીજી ગુજરાત વિધાનસભામાં જોડાયા ત્યારથી તેમની સંશોધક તરીકે પ્રતિભા ખીલી ઉઠી. ઓકે, ત્યારબાદ ગદ્ય 18માં એ જોતા પહેલા વિડીયો લાઈક, ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરી દો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર 100 રૂપિયામાં મિત્રો તમને મળી જશે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, હુકુમ માલિક એકાંકીના શીર્ષક યથાર્થ ચર્ચો. હુકુમ માલિક એકાંકીના શીર્ષકની યથાર્થ ચર્ચો. તો કે હુકુમ માલિક એકાંકીના અંતે નિસરતી હતોત્સાહી અધિકારનું મૃત્યુ થાય છે. ઓકે, એકાંકીના આરંભથી લગભગ અંત સુધી અધિકાર જીનને હુકુમ કરતો રહ્યો અને જીન હુકુમ માલિક કહીને એના આદેશ પ્રમાણે યંત્રવત કામ કરતો રહ્યો. જીનનું કાર્ય માત્ર અધિકારના હુકમનું પાલન કરવાનું હતું, એમ લાગણીને કોઈ સ્થાન ન હતું. 20 વર્ષથી આવું એક ધાર્યું અને નીરસ અને કંટાળાજનક જીવન અધિકારને અકારું થઈ પડ્યું. જીવનની નિરાશાજનકમાં એક વિધતાને દૂર કરવા તેણે એકવાર ઘરનું બારણું ખોલી નાખ્યું અને 8 વર્ષના છોકરાને પીપરમેન્ટની લાલચ આપી અને ઘરમાં બોલાવ્યો. છોકરો ડરતા ઘરમાં પ્રવેશ્યો કે તરત જીન એના પર તૂટી પડ્યો અને એને મારી નાખ્યો. ભાઈ, કારણ કે અધિકારજનને શરતનું ઉલ્લંઘન કર્યું અને નિર્દોષ છોકરાની મરણચીજ સાંભળીને અધિકાર આઘાત લાગ્યો. પરિણામે જેનું જમણું અંગ લખવાગ્રસ્ત થઈ ગયું અને અધિકાર દવા અને પાણી વગર ચાલે તેમ નહોતું. એટલે જીન બોલાવવા પરાણે 2 તાળી પાડી, પણ ત્રીજી તાળી પાડવી નહોતી. એટલે ડાબા હાથને રોકવા સતત મહેનત કરી. અંતે અતિશય શ્રમને કારણે તે મૃત્યુ પામ્યો. ત્યાં ડાબો હાથ એ જમણા હાથને ભેગા થતા તાળી પડી ગઈ. ઓકે, અને એ તાળી પડી ગઈ એટલે જીન અટહાસ્ય સાથે અધિકાર પાસે માથું ઝુકાવીને ઊભો થયો અને બોલ્યો, હુકુમ માલિક. આ એકાંકીના અંતમાં છેક સુધી આદેશ આપનાર અધિકારની હાર અને
સતત યંત્રવત હુકુમ જિલ્લાના જીનની જીત થાય છે એ દ્રષ્ટિએ સાચો અધિકાર, મૂળ અધિકાર નહીં પરંતુ જીન છે, ઓકે, એની પ્રતીતિ થાય છે, રાઈટ. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન, માનવ સામાજિક અને સંવેદન જીવન છે. માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે. આ વિધાન હુકુમ માલિક એકાંકીના આધારે સમજાવો. તો કે હુકુમ માલિક શું છે કે હુકુમ માલિક એકાંકીનો અધિકાર સામાજિક જીવ છે, તેને સમાજની વચ્ચે રહેવા માંગે છે, પોતાના સુખ દુઃખમાં મિત્રોને સહભાગી કરવા માંગે છે, પરંતુ કમનસીબે તેઓ પનારો જીવ સાથે પરણ્યો. ઓકે, કમનસીબે તેઓ પનારો જીન સાથે પરણ્યો છે. યંત્રવત કામ કરનારો જીન તદ્દન લાગણી શૂન્ય છે અને તે આવા જીનથી કંટાળી ગયો છે. ઘરમાં કેવળ તે અને જીન સિવાય બીજું કોઈ નથી. તે ખાવા પીવાનો, સારા કપડાં પહેરવાનો, બૂટ પહેરવાનો, નાચગાન જોવાનો શોખ છે, પણ તે તમામ શોખ માત્ર ઘર સુધી સીમિત છે. એ વાતને તેને મનમાં ખૂંચે છે. ઘરની 4 દિવાલમાં વચ્ચેનું જીવન એને અકારું, નિસર, કંટાળાજનક લાગે છે. તે જીવનથી છૂટવા માંગે છે ને જીવનને શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો નથી. ઘરમાં કોઈને પણ એ બોલાવી શકતો નથી. ભાઈ આવે તો સીધું મરશે. ઓકે, આ એના જીવનની કરુણા છે ને આમ અનેક સુવિધા હોવા છતાં અધિકાર સમાથી મિત્રો વિખૂટો પડી ગયો છે. એ માણસોને ઝાંખે પણ એની ઝખના અધૂરી રહે છે અને અંતે એના મૃત્યુના કારણ બને છે ને આ દર્શાવે છે કે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન, હુકુમ માલિક એકાંકીના અંત વિશે વિસ્તૃત ચર્ચા કરો. હુકુમ માલિક એકાંકીનો અંત નિસરતે અને હતોત્સાહી અધિકારનું મૃત્યુ થાય છે. એકાંકીના આરંભથી લગભગ અંત સુધી અધિકાર જીનને હુકુમ કરતો રહ્યો અને જીન હુકુમ માલિક કહીને એના આદેશ પ્રમાણે યંત્રવત કામ કરતો રહ્યો. જીન કાર્ય માત્ર અધિકારના હુકમનું પાલન કરવાનું હતું, એમાં લાગણીનો કોઈ સ્થાન જ નહોતું. 20 વર્ષથી આવું એક ધાર્યું નિરસ અને કંટાળાજનક જીવન અધિકારને અકાળું થઈ પડ્યું. જીવનની નિરાશાજનક એક વિધતાને દૂર કરવા તેણે એકવાર ઘરનું બારણું ખોલી નાખ્યું. 8 વર્ષનો છોકરો પીપરમેન્ટની લાલચ આપી અને ઘરમાં બોલાવ્યો. છોકરો ડરતા ઘરમાં પ્રવેશ્યો છે ભાઈ, અને તરત જ જીન તેના પર તૂટી પડ્યો અને એને મારી નાખ્યો, કારણ કે અધિકાર જીનની શરતનું ઉલ્લંઘન કર્યું હતું અને નિર્દોષ છોકરો મરણની ચીસ સાંભળીને અધિકારને આઘાત લાગ્યો. પરિણામે તેનું જમણું અંગ લખવાગ્રસ્ત થઈ ગયું અને અધિકારને દવા પાણી વગર ચાલે તેમ નહોતું. એટલે જીનને બોલાવવા પરાણે 2 તાળી પાડી, પણ ત્રીજી તાળી પાડવી નહોતી. એટલે તે ડાબા હાથને રોકવા સતત મહેનત કરી. અંતે અતિશય શ્રમ કરીને અતિશય કારણે તે મૃત્યુ પામ્યો. ત્યાં ડાબો હાથ જમણી હાથ પર ભેગા થતા ત્રીજી તાળી પડી ગઈ અને જીન અટહાસ્ય સાથે મૃત અધિકાર પાસે માથું ઝુજાવીને ઊભો રહ્યો અને બોલ્યો, હુકુમ માલિક. ઓકે, અને આ એકાંકીના અંતમાં છેક સુધી આદેશ આપના અધિકારની હાર અને સતત યંત્રવત હુકમ જિલ્લાને જીનની જીત એ દ્રષ્ટિએ સાચો અધિકાર, મૂળ અધિકાર નહીં પરંતુ જીન છે એની પ્રતીતિ થાય છે. ગદ્ય 20 ની શરૂઆત. ઓકે, 18 મિનિટ થઈ ગઈ મિત્રો, જોઈ લો. ગદ્ય 20. અને મિત્રો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મિત્રો માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેજો. ગદ્ય 20. પહેલો પ્રશ્ન, મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે એમ લેખક શા માટે લાગે છે? તો કે વર્ષો પછી પોતાના ગામની શેરીમાં પગ મૂકતા લેખકને પોતાના સમયની શેરીનું વાતાવરણ જોવા મળ્યું નથી. ઓકે, તો કે વર્ષો પછી પોતાની ગામની શેરીમાં પગ મૂકતા લેખકને પોતાના સમયની શેરીનું વાતાવરણ જોવા મળતું નથી. એ સમયના છોકરા ડંકી પાસે પાણી ચૂસતા
એટલે છબછબિયા કરતા એકાદ બે રખડતી બકરીઓ, પોદરા કરતી ગાય, જૂની ગટરના કાટ ખાઈ ગયેલા ઢાંકણા અને અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉઘડતી સંભળી જેવા દ્રશ્યો લેખકને જોવા મળ્યા નહીં. આ શેરીમાં કોઈક એમને ઓળખતું નથી, પોતાની ઓળખ આપે તો પણ કોઈ ઓળખવા તૈયાર નથી. શેરીનું આ દ્રશ્ય જોઈને એવો વિહળ થઈ જાય છે અને શું થાય છે? વિહળ થઈ જાય છે અને આથી લેખકને લાગે છે કે મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે. ભાઈ ઓકે, ભૂતકાળના શું જળ થીજી ગયા છે. બીજા નંબરનું જોઈશું, લેખકના ઘરમાં સૌ મોઢા કેમ ચડેલા છે? ભાઈ લેખકના ઘરમાં બધાના મોઢા કેમ ચડેલા છે? જોઈશું આન્સર. તો કે લેખકે મેળામાં જવાની ઉતાવળમાં આડિયામાં ઠાકોરજી પાસે દીવો પેટાવીને ઠાકોરજીને પગે લાગીને આડિયો બંધ કરી દીધો. એ પછી મેળામાં જવા નીકળી ગયા, પરંતુ બંધ અળિયામાં દીવાની ઝાડ લાગતા કૃષ્ણની મૂર્તિ કાળી મેસ થઈ ગઈ અને ઠાકોરજીનો અઘરો બળેલો આળસીઓ ઓસરીના થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગઈ હતા અને આ હોનારત સર્જાઈ હતી. એટલે તેમના ઘરમાં સૌના મોઢા શું હતા? ચઢેલા હતા. ઓકે, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલો પ્રશ્ન. વિડીયો લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો માત્ર તમને 100 રૂપિયામાં મળી જશે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, પહેલું છે પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. તો કે પોસ્ટ ઓફિસ વાર્તામાં શરૂઆતમાં બી આ પ્રથમ પરીક્ષામાં આવી ગયેલું છે, તો આપણે સ્પીડ રાખીશું થોડી, કેમ કે તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો મારે. આપણે સ્પીડમાં, કેમ કે અમે 22 મિનિટ તો અત્યારે થઈ જ ગઈ છે આ નવા અભ્યાસક્રમ માટે, તો પ્રથમ પરીક્ષા માટે થોડોક ટાઈમ વેસ્ટ નથી કર્યો, ફટાફટ જવા દઈશું. પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. ભૂરા આકાશમાં નાના મોટા તારાઓની ટમટમ રહ્યા છે અને શીતળ પવનના સુસવાટથી બચવા અલી ડોસાએ પોતાના કાટેલા જબ્બામાંથી શરીરને લપટી લીધું છે. કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે અને એ સાથે સ્ત્રીઓનો ઝીણો અવાજ પણ સંભળાય છે. એકાદ કૂતરો અવાજ અને વહેલી ઉઠી ગયેલા લોકોના પગરખા એટલે કે પગનો જે ચંપલ છે એનો દૂરથી સંભળાતો અવાજ, અકાળે જાગી ગયેલા પક્ષીનો અવાજ સિવાય આખું શહેર સાવ શાંત છે. લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા અને શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી. મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. રાત્રિ વધારે સીમડી બનતી હતી અને પવન સોસરવો નીકળતો જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. ઓકે, બીજા નંબરનું પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. તો કે વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એક દીકરી મરિયમના વિરહમાં તેમના પત્રની પ્રતીક્ષા ઝૂરી રહ્યો હતો. તેને આશા હતી કે દીકરીનો પત્ર જરૂરથી આવશે, પણ એની આશા નિષ્ફળ નીવડે છે. અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે. આથી તેને પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો. અલી ડોસાએ પોતાની પાસે રાખી મૂકેલા 5 ગીની અલ્લાહની સાક્ષીએ એ કર્મચારીને આપી અને વિનંતી કરી કે આ ગીની મારે હવે જરૂર નથી, તમને કામમાં આવશે, પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર પર મૂકજો. એ વાતને 3 મહિના વીતી ગયા અને એક દિવસ તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો. એ અરસામાં પોસ્ટ માસ્ટર
પોતાની દીકરીના સમાચાર, ડાકરી લખ્યું છે મિત્રો, પ્રિન્ટિંગ મિસ્ટેક, દીકરી આવશે ત્યાં. દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા. એમની દશા પણ અલી ડોસા જેવી જ હતી. એવામાં કર્મચારીઓએ તેમને અલી ડોસા મરી ગયા સમાચાર આપ્યા. પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા. એમને દુઃખ હતું અને એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને જણા અલી ડોસાની કબર પર જઈને અલી ડોસાની દીકરીને મરિયમનો પત્ર મૂકી આવ્યા. આમ દીકરીના પત્રને ઝંખતા વત્સલ્ય પિતાની વેદના વ્યાપથી વાર્તાનો અંત આવે છે. ત્રીજું છે લેખકનો ભગીની પ્રેમ અમૃતા ચરિત નિબંધને આધારે તમારા શબ્દોમાં વર્ણવો. તો આના પહેલા મિત્રો જોતા પહેલા જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો. ઓકે. લેખકને અમુ એટલી વહાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાના વહાલ સોયા બહેનને સ્મરણાંજલિ આપી છે. બહેનની વાત કરતા લેખક ક્યારે ગળગળા થઈ જાય છે અને અમુની ગેરહાજરીમાં પોતાના જ ભવા પાપડીને તેને યાદ કરે છે. અમુએ ભોળા ભાવે તેના બાએ કહેલું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. આ પ્રસંગે પણ લેખક ભૂખ્યા નથી. અમુએ વહાલા પંચિકા તેની રમવાની ઢબ રમતી વખતે ઉછળતા કુંકાની સાથે અમુની ઉછળતી આંખની કીકી કેવું સજીવ અને સુંદર ચિત્ર આલેખ્યું છે. વિશેષ તો એના લગ્નને અટકાવવા અમુએ બાએ કરેલી અરજી, બાપુએ કરેલા કાલાવણા પણ બિચારી અમુનું તો કોણ માને ભાઈ. ઓકે, કે બિચારી અમુનું કોણ માને. એ શબ્દો દ્વારા ભાઈએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અમુની આંખોમાં છલકાતો સ્નેહ જોઈને અને બાજી પડે છે અને બંને મન મૂકીને રડે છે. અમુના લગ્ન લેવાયા ત્યારે તેઓ એટલા ગમગીન થઈ ગયા હતા કે અમુએ પેઢી ચડી એટલે લગ્ન થયા ત્યારે તેઓ રડી પડે છે. અમુની વિદાય વખતે મશરૂની કોથળીમાં પાંચિકા સાથે 25 રૂપિયા મૂકી બહેનના હાથમાં કોથળી સરકાવી ત્યારે અમુએ ભાઈ સામે જોયું અને ભાઈ અમુની એ આંખોમાં કદી ભૂલ્યા નથી. ભાઈની લાડલી તોફાની મસ્તીખોર બહેન અમુને લગ્નના 4 વર્ષ પછી અચાનક બીમારીએ ઘેરી લીધા અને સૌ રડતા મૂકીએ અમુ ચાલી ગઈ. ઓકે. પ્રશ્ન નંબર 4, અમૃતાનું પાત્ર લેખન કરો. અને એ મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર તેની પ્રાઇસ મિત્રો 100 રૂપિયા છે. તો કોલ કરીને મેળવી શકો છો. ઓકે. ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અમૃતાનું પાત્ર લેખન કરો. લેખકની નાની બહેન અમૃતા સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા. અમૃતા અને તેનો ભાઈ બંને ભાઈ બહેન તો હતા પણ ગાંઠ મિત્રોએ હતા. અમુ તોફાની હતી, તેનો શરીર બાંધો સુદૃઢ હતો, તે તંદુરસ્ત હતી, તેનો ચહેરો નમળો હતો, આંખો તેજસ્વી અને ચકોર હતી જે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી. તેનામાં બાળ સહજ નિખાલસતા હતી. અમુની બા નર્મદાએ તેની નાની રાજુબાને સાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી સોનાની કંઠી અવધૂતને આપી દીધેલી. આ જાણીને તે તરત જ તેની બાને નિખાલસ સ્વભાવે કહ્યું, મારા ગળામાંની સોનાની કડી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અમુનું આ પાંચિકા પણ અમુએ
પાંચિકાનો પણ શોખ હતો. એટલું જ નહીં પણ તે પાંચિકા રમવા હોશિયાર હતી. તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો. આથી તે ભાઈ બહેનની લગ્નની વાત સ્વીકારી શકી નહીં. તેણે ભાઈના લગ્ન બંધ રાખવા અથવા તેને પરણાવવાની વાત ઉડાડી દેવા ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ ફાવી નહીં. ભાઈને પેઢી ચોઢી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી. કોઈથી છાની ન રહી. ભાઈએ તેના બથમાં લીધી ત્યારે તેના ઢુસકા શમ્યા. તેને પોતાને વહાલા અને મનગમતા પાંચિકા ભાઈના લગ્નમાં ભેટ આપી દીધા. અમુએ પોતાના ભાઈને પ્રત્યે પ્રેમમાં એકાધિકાર જમાવ્યો હતો અને અમુના વિદાય પ્રસંગે ભાઈએ પણ એ પાંચિકાની મશરૂ કોથળીમાં 25 રૂપિયા મૂકીએ એ કોથળી અમુના હાથમાં સરકાવી દીધી હતી. એ પ્રસંગે પણ ભાઈએ અમુની આંખોમાં વહાલ, વિષાદ અને વ્યર્થા જોયા હતા અને લગ્નના 4 વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી ગઈ. સૌએ રડતા મૂકીને એ ચાલી ગઈ. અમુના અસ્થિ અને તેના મનગમતા પાંચિકા પાણીમાં પધરાવ્યા. ભાઈનું અંતર રડતું હતું, પણ તેને લાવણ્ય, લજ્જાશીલ અને ધનુષાકૃત ભ્રમરોથી છવાયેલી આંખો સાથે ભાઈની હસતા હસતા વિદાય લીધી. ઓકે, 5મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. પીડીએફ માટે કોલ કરજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. ઓકે, લલિતાની ભૂમિકા ભજવતા માટે જયશંકરે શીશી તૈયારી કરી હતી. ઓકે, લલિતાની શું કહેવાય ભૂમિકા ભજવવાની હતી ત્યારે આજે જયશંકર હતો એને શું તૈયારી કરી હતી? તો કે જયશંકરના મનમાં લલિતાની ભૂમિકા ભજવવા અંગેની કેટલીક ગૂંચ કેમ ઉકેલવી એના વિચારમાં હતા. એવામાં તેમને લલિતાની ભૂમિકાનો આદર્શ મળી આવ્યો. બાબુભાઈ અને કૃષ્ણાબહેન જ્યારે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો ત્યારે એ સત્કાર સ્વીકારતા એ કન્યાના મુખ ઉપર શરમના શેઢા પડ્યા. તેના મુખ ઉપર હાસ્ય હતું, છતાં તેને ઠાકોરટાપણું પણ સાચવ્યું. આ દ્રશ્ય જોતા જયશંકરની જુગલજુગારી લલિતાના જુગલ સાથેના પ્રેમ મિલાપ સમયે ગૂંચ આપોઆપ ઉકલી ગઈ અને એ કન્યાને વસ્ત્ર પહેરવાની સમપ્રમાણ અને છટાદાર અદા જોઈને તેમને લલિતાના પોશાકનો ઉલ્લેખ પણ મળી ગયો. ઓકે, કન્યા પાસે કેટલાક પોલકા સીવનાર દરજીનું ઠામ ઠેકાણું મેળવી લીધું અને આમ જયશંકરે લલિતાની ભૂમિકા ભજવ્યા પહેલા કન્યાનું સૂક્ષ્મ અવલોકન કર્યું. સાંગોપાંગ એના જેવું જ હતું અને મોઠું એ સંકોચ અને છૂટથી આપેલા જવાબ. આમ અવલોકન જયશંકરને લલિતાની ભૂમિકા ભજવવા ઉતારવા કામ લાગ્યું. આ રીતે જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતા પહેલા ઘણી તૈયારી કરી હતી. 6 નંબરનો જોઈશું વિડીયો શું પ્રશ્ન જોઈશું મિત્રો. બુરાઈના દ્વાર પરથી નવલિકામાં રજૂ થયેલ સંવેદનશીલ મનોદશા દર્શાવો. વર્ણવો. તો કે બુરાઈના દ્વાર પરથી નવલિકામાં રજૂ થયેલ સંવેદનહીન મનોદશા વર્ણવો. જમકુ અને જમન ગરીબ દંપતી છે. શેરીના રસ્તા પર પછેડી પાથરીને ચીભડા વેચે છે. જમન અને જમકુ છે એ ગરીબ દંપતી છે. શેરીના રસ્તા પર પાછેડી પાથરીને ચીભડા વેચે છે. આ ફળો તૈયાર કરવા માટે દંપતી નદીમાં ફૂટિયા ગાળે છે. માટલા સારીને વાડા પાય છે. તેમની કમરના મણકા તૂટી જાય એટલી મહેનત કરે છે. ત્યારે તેમનું માંડ ભરણ પોષણ થાય છે અને ચીભડા ખરીદવા આવનાર શ્રીમંતો તેમની પાસે બને તેટલા ઓછા પૈસા ચીભડા ખરીદી લે છે. જો મિત્રો, અહીંયા એમની પાસે શ્રીમંત લોકો છે. આ લોકો આટલી મહેનત કરી ઉત્પાદન કર્યું છે, એમનો વેચવા માટે લાયા છે આટલી મહેનત. એ લોકો શ્રીમંતો આટલા પૈસાવાળા છે, શાકભાજી માટે આટલું કચ કરે છે અને ત્યાં તો હોટેલોમાં જઈને તો કેટલાય પૈસા વેડફી નાખે છે. ઓકે, પછી બને તેટલા ઓછા ચીભડા ખરીદી લે છે અને કેટલેક તો તેઓ રક્તજળના કાયરા છે.
તેમણે થાય કે લગ્ન પ્રસંગે હજારોનો ધુમાડો કરનાર આ લોકો ગરીબને 4-6 આના ખટાવતા શું કામ બીએ છે? એમાં વળી સિપાઈ પણ મફતમાં ચીબડું લઈ જાય છે. બોલો, રાજાનો સિપાઈ છે એ પણ વળી મફતમાં સિપાઈ ચીબડું લઈ જાય છે. તેની સાથે ઝઘડો કરીએ તો સિપાઈ આ અભણ ગરીબ પ્રજાને ખોટા વાકમાં ફસાવી દે અને આના કારણે ઘણીવાર જમનને ગુસ્સો આવે છે. પણ સમજુ જમકુ તેને વહાલ કરીને તેના વાસા પર હાથ ફેરવીને શાંત પાડે છે અને જમન જમકુનો કયાગરો કંથ કરે છે. જમનને ચીબડા વેચવા માટે કેવી રીતે લલકારીને ગ્રાહકને આકર્ષવા એ નથી આવડતું, એટલે ભૂંડા જીભ જ હલાવતા નથી. ઓકે, એવું કહીએ તો ચાલે કે શું કહે છે, જમનને જમકુનો કયાગ્રો કંથ, જમનને ચીબડા વેચવા માટે કેવી રીતે લલકારો ગ્રાહકને આકર્ષવા માટે એ નથી આવડતું, એટલે ભૂંડા જીભ જ હલાવતા નથી એમ ઠપકો દેતી જમકુ તેને શીખવાડે છે કે એ આ સાખરિયા મેવા, એ આ મગના ઘડા લઈ જાઓ. બી બોલતા હોય તમે માર્કેટમાં જાઓ તો તમને જોવા મળે કે આવું જે લોકો છે શાકભાજી વેચનારાઓ તે આવું જોર જોરથી બોલતા હોય છે, આ લઈ જાઓ, એ લઈ જાઓ, આટલામાં એટલામાં બધું. ઓકે, અમૃતાના મેવા લૂંટી જાઓ, લ્યો બોલો એમ પત્નીમાં મતભેદો છે, છતાં ચીભડા વેચવા સાંજ પડતા બધું જ સંકેલી લેવાનું જેવા તમામ કામો આ દંપતી હળીમળીને કરે છે. જમન પત્ની અને બાળકોનો વિચાર કરીને મેરકાની ટોળીમાં ભરવાનો વિચાર પડતો મૂકે છે અને આવા સંઘર્ષમય જીવનમાં પણ બંનેના સ્નેહાળ જિંદગી જીવે છે. જોઈ ઉજિયાળુ જુવાન પોતાની પત્ની સવિતા આગળ આ દંપતીના સારા દાંપત્ય જીવનની પ્રશંસા કરે છે. ઓકે, 7મા નંબરનો પ્રશ્ન જોઈશું. વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં. જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે, તો જરૂરથી કોલ કરીને આ મેળવી લેજો. ઓકે, બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે શ્રીમંત માણસોની મનોવૃત્તિ જણાવો. ઓકે, બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે શ્રીમંત માણસોની મનોવૃત્તિ વિશે જણાવો. તો કે બુરાઈના દ્વાર પરથી લોકકથાના ગરીબોની પરસેવાની કમાણીને લૂંટી લેતા શ્રીમંતો વિશે કથા છે. જમકુના શબ્દોમાં કહીએ તો હજારોના રડનારને હજારોના ધુવાડા કરીને વરા ઉકેલનારા પણ શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા નથી. ગરીબને 4-6 આના ખટાવતા શું કામ બીએ છે? હાથ પગ અને ગળાની સોનાની આભૂષણ, પગમાં ચંપલ, અંગ પર ઝીણો સુંદર સાંઢલો, નાની શી કોથળીમાં ઠીક પૈસા, છતાં ગરીબ પાસે ચીભડા લેતી વખતે નમતું જોખાવીને વધારે પડાવી લેવાની, ઉપરથી પોતાના છોકરા માટે ચીભડા એક ચીર મફતમાં પડાવી લેવાની હીન મનોપ્રવૃત્તિ અહીં આબેહૂત છતી થઈ રહી છે. લાવ ચીર છે કે નિકર આલે તારું ચીભડું પાછું, એવી ધમકી આપતી શ્રીમંતબાઈ ચીભડું વેચવાની જમકુની મજબૂરી છે ભાઈ, એટલે દેવી પડે. પરંતુ કલેજામાંથી ચીર કાપવી પડી હોય એનું દર્દ તેને થાય છે. આવી જ સંવેદનશીલ તનહીલતા દર્શાવનાર ખેસધારી વેપારીને જમકુ પાસેથી આનાના 3 શેરમાં આખે લોટ પડાવી લેવો છે. આથી સુમનલાલને ઈશારત કરીને બોલાવી લે છે અને કહે છે કે તેઓ થાકેલા હોવાથી સાંજ પડતા બધા ચીભડા મફતના ભાવે આપીને જતા રહેશે. આનાના 3 શેરના લેખે આખોય લોટ લઈને બંને વેચીશું. પણ જમકુ જમન સમજી ગયા. પછી શું કહે છે કે આપણું ઘરાક તાળ્યું ઓલે શેઠજી, આ શબ્દોમાં તેમણે હૈયાના હાર સાંભળ્યા છે અને આમ આ લોકકથામાં શ્રીમંત શોષણખોર અને સંકુચિત સ્વાર્થી અને સંવેદનશીલ મનોપ્રવૃત્તિ
તેમની વિકૃતિને છતી કરે છે. બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે જમકુ અને જમનનું દાંપત્ય જીવન આલેખો. તો કે જમકુ અને જમન ગરીબ દાંપત્ય છે. શેરીના રસ્તા પર પછેડીને પાથરી ચીભડા એટલે કે સાકર ટેટી, ચીભડા એટલે સાકર ટેટી, યાદ રાખજો ભાઈ, સાકર ટેટી વેચે છે. આ ફાળો તૈયાર કરવા માટે આ દંપતી નદીમાં ફૂટિયા ગાળે છે, માટલામાં સારીને વાળા પાય છે. તેમની કમરના મણકા તૂટી જાય એટલી મહેનત કરે છે. ત્યારે તેમનું માંડ ભરણ પોષણ થાય છે. ચીભડા ખરીદવા આવનાર શ્રીમંતો તેમની પાસે બને તેટલા ઓછા ચીભડા ખરીદી લે છે, કેમ કે તેઓ રક્તજળના કાયરા છે. તેમણે થાય છે કે લગ્ન પ્રસંગે હજારોનો ધુમાડો કરનાર આ લોકો ગરીબને 4-6 આના ખટાવતા શું કામ બીએ છે? એમાં વડી સિપાઈ પણ મફતમાં ચીબડું લઈ જાય છે. રાજાનો સિપાઈ મફતમાં લઈ જાય છે અને તેની સાથે ઝઘડો કરે તો સિપાઈ આમ કહે છે કે અભણ ગરીબની પ્રજાને ખોટા વાકમાં ફસાવી દે. આના કારણે ઘણીવાર જમને ગુસ્સો આવે છે, પણ સમજુ જમકુ તેને વાસ્તા પર હાથ શાંત પાડે છે. જમકુ જમનનો કયો ગ્રંથ છે. જમનને ચીભડા વેચવા માટે કેવી રીતે લલકારી? ભાઈ આ તો છે જ, આવી ગયું આગળ. ગ્રાહકને આકર્ષવા એ આવડતું નથી, ભૂંડા જીભ હલાવતા નથી એમ ઠપકો દેતી જમકુ તેને શીખવાડે છે કે એ આ સાકરિયા મેવા, એ આ મગના ઘડા લઈ જાઓ, અમૃતા મેવા લૂંટી જાઓ, લો બોલો એમ. પત્નીના મતભેદો છે છતાં ચીભડા વેચવા સાંજ પડતા બધું સંકેડી લેવાનું અને જેવા તમામ કામો આ દંપતી હળીમળીને કરે છે. જમન પત્ની અને બાળકોનો વિચાર કરીને મેકારની ટોળીમાં ભરવાનો વિચાર પડતો મૂકી છે અને આવા સંઘર્ષમય જીવનમાં પણ બંને જે સ્નેહાળ જિંદગી જીવે છે એ જોઈ ઉજિયાત જુવાન પોતાની પત્ની સવિતા અગ્રુત આ દંપતીના સાચા દાંપત્ય જીવનની પ્રશંસા કરે છે. ઓકે, 9મા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો, તમે જો આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે, તો જરૂરથી કોલ કરીને આ મેળવી લેજો. ઓકે, 9મા નંબરનો આપણો છેલ્લો પ્રશ્ન છે એ જોઈશું. પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું શી રીતે શીખવાડે છે? તો કે જીભની આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત છે. જીભની આગળ 32 ભૈયા એટલે કે ભાઈ જેવા મજબૂત દાંત છે. પાછળ ગળાની ઉંઘડી ખાઈ અનેક પ્રકારના ટાંઠા ઉના તીખા ખારા પદાર્થોનો સતત મારો હરફર એટલે કે સંચાલન કરવા માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો સહેજ પણ પ્રકાશ ન આવે તેવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરતી રહે છે. ખાનપાનનો રસાસ્વાદ માણતી રહે છે અને અંદરનો તથા મનને હૃદયના વિચાર ભાવો વ્યક્ત કરી સંસાર સાચવતી રહે છે. સુખી થવું હોય તો સંસારમાં જલકમલવત નહીં પણ મુખ જીભની જેમ રહેવું પડે અને એમ ગુંઠબોધ વગર બોલ્યા સંભળાવે છે. આમ જીભ પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવતા રહેવું અને સંસારમાં આનંદથી રહેવું તે શીખવે છે. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયા મળી જશે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.